પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સના રાષ્ટ્રપતિ સાથે કરી દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે યોજાઈ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો. સ્વાસ્થ્ય, વેપાર અને ડિજિટલ પેમેન્ટ સહિત વિવિધ ક્ષેત્રે થઈ સમજૂતી. પ્રધાનમંત્રી મોદી ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી કરાયા સન્માનિત. મન કી બાત કાર્યક્રમની 135મી કડી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે કર્યો સંવાદ. પીએમએ આત્મનિર્ભર ભારતની વર્ણવી ગૌરવગાથા. કહ્યું, સ્વદેશી યુદ્ધ જહાજો, C-295 વિમાન અને ક્રૂઝ મિસાઇલથી સુરક્ષિત બન્યો દેશ. સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રે ભારતે હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિઓ. પીએમ મોદીએ કહ્યું, જનભાગીદારી જ ભારતની સાચી મૂડી. જનભાગીદારીથી ભારત વૈશ્વિક કટોકટીનો મક્કમતાથી કરી રહ્યું છે મુકાબલો. સોનાની ખરીદીમાં ઘટાડો અને કાર પુલિંગમાં મળ્યો રાષ્ટ્રનો સહયોગ. પીએમ મોદીએ કહ્યું, યોગમાં ભારતનો વિશ્વ વિજય. અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં 114 ચંદ્રક સાથે ભારત પ્રથમ ક્રમે. સાથે જ પીએમ મોદીએ ફૂટબોલ અને ફુટસલના વધતા ક્રેઝની કરી વાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો કરાવશે શુભારંભ. તો ગાંધીનગરને પ્રથમ તબક્કામાં આપશે 40 આધુનિક ઇલેક્ટ્રિક બસોની ભેટ. ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલિયો રસીકરણ અભિયાનનો કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ. 3 દિવસમાં રાજ્યના 82 લાખ બાળકોને પીવડાવવામાં આવશે પોલિયોના ટીપા. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ રહ્યા ઉપસ્થિત. આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. 2, 3 અને 4 જુલાઈએ પણ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, ડાંગ વગેરેમાં પણ ભારે વરસાદની શક્યતા. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. આઈસીસી મહિલા T20 વિશ્વકપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. જીતના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે ભારતીય ટીમ. ભારતીય મહિલા ટીમ જીતશે તો સેમીફાઇનલ માટેનો માર્ગ થશે મોકળો.